ફાઇનલી અત્યારે અમારી દ્વિજોનો દવા પીવાનો સમય અલલ દવા પીવાનો સમય થઈ ગયો છે. પછી નાઈ નાઈ કરવાની છે. નહીં માં નહીં. ફાઇનલી અત્યારે દ્વિજા મસ્ત નાઈ ધોઈને થઈ ગઈ છે કમ્પ્લીટ. જો કે રસી દીધા પછી નવરાવાય નહીં, પણ આમ દવાની એને પીવરાવવાનો હોય ને તો દવા પીવરાવીએ ને તો આ બધે રગેડા હાલતા હોય. એટલે મમ્મીએ ખાલી હાથ ને પગ સિવાય એટલામાં ખાલી પાણીવાળો હાથ કરી અને બીજોને અમારે મસ્ત નવરાઈ દીધી છે. હવે માં કાનો ફૂલ નીંદરમાં આવ્યો છે. એમાં દીકલી હવે હુઈ જવાનું છે. માથું બાથું આમ જો ઊંચા વાળ થઈ ગયા છે. સ્પાઈસી હેર. ઓહો હો સેમ ટુ સેમ તાર પપ્પા જેવા વાળ થઈ ગયા છે અત્યારે. તો એને આમ જ રહી છે આમ કરીને આમ. હે દીકુ એ દીકુ હવે માં દીકો હુઈ જાહે પછી મમ્મી તૈયાર થાય. બીજા ફૂલ તલ્લીન થઈ ગઈ છે અત્યારે. એટલે હાલો હવે એને મેડમ મસ્ત દવા બવા પીન થઈ ગઈ છે રેડી. એટલે કજે ન ચડીને ત્યાં જ સુરાઈ દઈએ પછી આપણે તૈયાર કરીને આપણા વ્લોગની શરૂઆત કરીએ. ફાઇનલી બેસી ગયા છીએ રિવ્યુ માટે. હેલો પાયલ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. લંડનથી સંગીતા આંટી બોલો. ફોર યોર રિવ્યુ. આમ સો સોરી લિટલ લેટ થઈ ગઈ, પણ યસ ડેફિનેટલી આઈ લવ ટુ ગીવ યુ ધ રિવ્યુ. ઇટ વોઝ અ શાક નું ભરેલો મસાલો અમેઝિંગ. તારું સાસુ સસરાની ભાષામાં બોલું તો પાયલ નંબર 1. એક નંબરનું શાક બન્યું છે. એક નંબરનું. ટેસ્ટી હતું. વેરી નાઇસ. ગોડ બ્લેસ યુ. હાર્ડ વર્ક. યુ ગાઈઝ ડુઈંગ રિયલી ગુડ. ઓલ યોર પ્રોડક્ટ્સ આર વેરી નાઇસ. અને બસ આવી જ રીતના તરક્કી કરો. અને બિગ ટાઈમ બ્લેસ યુ. મમ્મીને બહુ હાર્ડવર્ક કરે છે ફોર ઓલ ધીસ મસાલાસ એન્ડ એવરીથિંગ. ધ ટેસ્ટ વોઝ વેરી નાઇસ. થેન્ક યુ માય ગોડ, આઈ ડિડન્ટ પુટ ધેટ મચ સ્ટફ. ધ વન યુ સેડ ધ ગોર અને થોડુંક ઓલું મૂકજો, પણ નાઇસ એન્ડ ટેસ્ટી હતું. ફોર મી it was perfect because I couldn't able to eat like a spicy at all. So મને બહુ તીખું નહોતું લાગ્યું અને really nice બન્યું હતું. I had a pictures I send you. Sorry, મેં આખો રીંગણ બટેટા નહોતો ભર્યો, પણ I done cheat little bit. મેં હાફ કરી અને ફ્રાય કરી નાખ્યા હતા અને પછી બધો મસાલો મિક્સ કરી અને then મિક્સ કરી દીધું હતું. But it still feel like it is like આખું ભરેલું શાક. It was so nice and lovely jubbly. Thank you so much. You take care, guys. Jai Shri Krishna, Jai Swamnarayan. Give my love to our beautiful princess Dviza. થેન્ક યુ. તમે જે પ્રોડક્ટ મોકલી તે મળી ગઈ છે અમને એન્ડ અમે ટ્રાય કર્યું છે. સરસ ને ખૂબ જ સારું છે. ખાવામાં ટેસ્ટમાં પણ બહુ સારું છે. થેન્ક યુ. પાયલ દીદી, મને મારું પાર્સલ મળી ગયું છે અને તમારો મસાલો બહુ મસ્ત ટેસ્ટી છે. આંટીને કહેજો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને નાહી ધોઈને કમ્પ્લીટલી એકદમ ટકાટક ફ્રેશ થઈ ગયા છીએ. અને બીજું અમારી મસ્ત જેમ બતાવ્યું હતું એ બેન નાહી ધોઈને સૂતા પછી મારું કામ બધું ચાલુ થયું. તો અત્યારે તો દવા પીવાઈ ગઈ છે એટલે થોડી ઘેનમાં છે, એટલે સારું છે કે સૂતી રહેશે ને 2-3 દિવસ તો એનો દુખાવો ઓટોમેટિક હળવો પડી જશે. કારણ કે પગમાં એમાં ઇન્જેક્શન માર્યા છે બિચારીને, એટલે ત્યાં થોડુંક રેડનેસ જેવું થઈ ગયું છે. એટલે જો ઉઠે તો રડે અને કજ્યો કરે. એનાથી બેટર દવા આપી દીધી છે तो હવે सूती રહેશે 1-2 वागा સુધી. यहाँ पे अभी देखिए काम वाम सारा हमारा पड़ा है, थोड़ा सा कपड़े घड़ी करने का काम है, बाकी सारा जो काम है वो मम्मी अभी करके गए हैं. क्योंकि हमारे रिलेटिव में जो कुछ दिन पहले मैंने सभी को बताया था कि हमारे रिलेटिव के वहाँ मतलब पापा के मामा के वहाँ कुंभ घड़ा रखा था,
तो वहाँ पे वास्तु पूजन है अभी। तो वास्तु पूजन के अकॉर्डिंग हवन रखा है उन लोगों ने घर पर। तो मम्मी दर्शन करने गए हैं, अभी फटाफट आ जाएंगे आधे घंटे में वापस। तो बजे हैं अभी 11:15। तो 11:15 के साथ हमारी मॉर्निंग शुरू होती है। और आज अभी बहुत मस्त डे है हमारा, क्योंकि हमारी 2nd इंगेजमेंट एनिवर्सरी है और हमारे हस्बैंड जी घर पर नहीं है। तो अभी कुछ सेलिब्रेशन तो आज होगा नहीं, लेकिन कुछ मनाएंगे। तो अभी चलिए कपड़े फटाफट घड़ी कर लेते हैं जब तक हमारी वीजू सोई हुई है तब तक। और अपना जो ब्लॉगिंग का काम है, हमारे पार्सल के अकॉर्डिंग कुछ थोड़ा बहुत काम रहता है, वो सब कुछ अभी हम निपटा देते हैं। जय स्वामिनारायण। जय स्वामीनारायण। બાપા જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બાની ખબર કાઢી એવા છે હા, મને ખબર કાઢી છે. એવું થયું? ઓળખ નથી બરોબર જ બિચારા. લે લે હમણાં અમે 3 દી પહેલા ઘરે ગયા હતા ને, અમે ડ્રેસિંગ કરાવી લાવ્યા ત્યારે ઓળખી ગયા હતા. તાર મમ્મીએ 4-5 મિનિટ કીધું તો એ તું સામું ચાલતા નહીં. ઓહો. એને હા તો કીધું જ નહીં. મેં કીધું ઓળખો છો એ કે હું પૈસા કરો છો મને. મેં કીધું પછી તાર કાકી જે સાસુ કે હા પહેલા સાસુ છે એટલે કઈ બોલ્યા નહીં. ઠીક. પછી બેઠા એન પાસે નહીં બેઠા, બહાર બેઠા એ હુતા હતા. બરોબર. એન પાસે હું બેઠા. બેઠા તો થઈ પગ સોજી ગયા છે જોયું પછી ગયા કે? છે, પગ વધી ગયા છે અને બેઠા થઈ શકતા. હા બેઠા નથી. ખવડાવવું હોય ને તો બેઠા કરવા પડે. આજે ઉચકાવીને જ લઈ ગયા હતા બેઠો દવાખાને. રાખવો પડે. હા એટલે શરીરમાં હવે ડબલ આવી ગઈ હા અને ગટ પણ. એ આયલા નથી ને એટલે રગુ બંધાઈ ગઈ છે. હા. હા સુતા હતા, ઓલો હાથનું ઓલું થયું ને એ પછી સુતા હતા. હોદા ઉતરી ગયા થોડા. ઠીક તો સારું. હાલ છે ને એટલે હોજા ઉતરી જાય. આમ ડોક્ટરે કીધું કે થોડોક હાલે ને હા તો હોજા ઉતરી જાય. આ બાપા ઉતારીને આમ મામલે હોય ને. ની બાપા નૈના નૈના તારા કાકી ને તું બાપે કે રાખે. એ તો એની લેફ્ટ લેવા થાકી જાય છે હા. અરે. થાકી જાય ને બિચારા. એ ઓલા બેન એક હતા ને ઈ કે તારા કોણ હતા કે તને મામાની દીકરી હા હા ઈ કે મારા સાસુ 6 વર્ષ ખાટ લઈ રહ્યા 6 કે 5 વર્ષ પણ એ કે કોઈ દી એક શબ્દ બોલવા પણ નહીં. પણ સત્સંગ હોય હા હા શિક્ષાપત્રી વાસે કે ને કીર્તન ને માળા બધું સરસ. પણ ઈ કે કોઈ દિવસ અમને હેરાન નથી કર્યા. 6 વાર ખાટલા રહ્યા પણ કોઈ દી એનો અભાવ નથી. અભાવ નથી આવ્યો એમ. થાય છે. જીવન સારું જીવાય હા. એમ. ભક્તિ ટોટલી ભક્તિ અને થાય એટલું કામ કર્યા જ કરે છે હા, હા. એનથી. એટલે એટલા નિર્માણ એટલા હા. કે નો શબ્દ બોલવાનો એ બોલે જ નહીં. જરૂર પડતો જ શબ્દ બોલે. એટલે મારા સામે વ્યક્તિ હમકો ભાવ થાય હા. કે આપણે આને કાંઈક જોતું ખાવતું હોય ખાવું પીવું તો આપણે દેવી હા, એ આપણે સાચી તો દઈ આવે. હવે તો આપણે ઉભા પગે રાખતા હોય હેરાન કરતા તમને અભાવ આવી થાક લાગે ને વધે તો પછી. હા. કોઈક આવ્યું એને હાચવા પડે. ઈ કે તડકો હોય ને તો કે નવેડું બંધ કરજો ઈ કે. ઓલો નવેડું ખોલ નાખો ઓહો. તડકે કેટલી દૂર આવે તો અને દી આઠ ને તો કહું નવેડું બંધ કરજો. લે આ બધું આપણે સિસ્ટમ ચાલતી હોય ગાડી. બધા હેરાન જ થાય પણ બધા. તો એવું છે બધું. અત્યારે જો આ રસ નીકળી ગયો રસ છે. કાઢ્યો? હા કેરીનો રસ. સરસ સરસ લ્યો. મારે બ્લેન્ડર ફેરવવાનું. મમ્મી હું કેમ ગયો તો કા મમ્મી હું કેમ ગયો તો? ઈ કે હું તમને હું નાઈ લઉં ઈ કે પછી તમને બધું કરાવું. હા હું વાળ કપડું આવ્યો ને બધું નાઈ નાવું પછી તમને બધું હેલ્પ કરાવું. ત્યારે મમ્મી આ બધું રેડી કરીને રાખ્યું છે બરફ નાખીને. બરફ એ ઓગળી ગયો તો બ્લેન્ડર ફેરવી દો એટલે રસ થઈ જાય આજે. તો બપોરે રસ ખાધો તો હા. અત્યારે રસ. જેટલા ટાણા રસ એટલા ટાણા ખાવું. હવે તો કેરીની સીઝન છે ત્યાં હવે રસ જ ખાવાનો. હા અપકો ન આવે. તો એ કેરી વસ્તુ એ છે તમને આપવું આવે જ નહીં. હા કે સીન કરીને ખાવ તો ભલે રસ ખાવ તો ભલે. એ વસ્તુ છે ફળ વસ્તુ છે ને હા. એ ઉત્તમ ઉત્તમ ફળ કેરી કીધી. કેરી છે. ફળમાં ઉત્તમ કોઈ દી આનાથી ધરાય નહીં, થાકે નહીં, હા. ખાઈ નહીં. તો. સવારે અમારે ભાવનગર જવાનું છે ને કાલે એક્ઝિબિશનમાં. એવું છે. હા તોય મેં મમ્મીને કીધું મેં તો કેરીની રોટલી ખાઈને જ જાય. અમારે કેરી ખાઈ લેવાય. હા. એ હારું. ફ્રૂટનો રાજા જ કેરી છે ઈશા. એ એટલે શરીર આથી આનાથી શરીર લોહી સુધરે. ખાધું એવું લાગે આપણું. હા ખાધું એવું લાગે શરીરના બહુ માટે સારું આ શરીર માટે. હેલ્ધી ખોરાક છે. તો કઈ ને આ રસ કાઢી નાખો બરોબર. ગળી બહુ ન પણ વિચાર. ગળી બહુ છે મસ્ત ની. કાંઈ ઘટે જ નહીં. એટલી ગળી છે. મસ્ત. જેમ ગળી છે તો ગળી એટલી ગળી છે. હા તો ઈ થોડીક પેકેજ તોય પપ્પા એટલી ગળી છે. હા. હા કાલે તો મમ્મીને કીધું મેં કીધું આ કેરી બહુ ગળી છે. આપણે એમ થાય પીળી છે થોડી ગોલી છે ખાટી પણ બહુ ગળે. આજે ગળી છે, ગળી છે. આજે ભરી 50 પેટી ભરી. પચાસ પેટી હા કેરી. 50 પેટી મોકલી. લે હું વાત છે. એમાં આપણે એક પેટી મંદિરે આપી હા. બીજા નામ તરફથી બીજા તરફથી. બેનને મેં કીધું હા મારે તો બેને મેં કીધું બેન હું પેટી એક ઓલું ખોખું એક લાવીશું હા મેં કેરીનું વિશાલ હવાર જાતો હતો ને તો મેં કીધું તું કેરી લેતો આવજે હા હા એટલે મેં કીધું હેઠે મૂકીશ મેં કીધું ખોખું હા અને મેં કીધું બીજા તરફ વિશાલ કે બીજા તરફથી છે કેરી માસી બેન કે લે હું વાત છે બીજા એ કે ક્યાંથી કે બીજા નામ થઈ ગયું કે અમે એક ફોરવ્હીલમાં વાત કરતા હતા. હું પાયલને મૂકવા જતો હતો ને પાયલને મેં કીધું મેં કીધું બીજા તરફથી મેં કીધું કેરીનું બોક્સ આપી એમ. એમ બીજા અત્યારથી મેં કીધું કર્મ હારા કરવા માંડી મેં એટલે કીધું. બેન એમ જ કીધું કે લે અત્યારથી બીજા તરફથી આવવા માંડી વસ્તુ બધી મેં આવો
ઈ જીવ હારો હોય ને તો જ આપણને મનને એવું થાય. હા નકર કોઈ હમારે નહીં. નકર લાવ્યા તો પપ્પા ઘર હાટું ઘરે જ લેવા હતા. એક પાયલ હાટું લાવ્યા હતા ને 2 બોક્સ આપણે ઘર હાટું લાવ્યા હતા એમાંથી આપણે મેં તો મંદિર આપી દઈએ એક બોક્સ કુદરતી વિચાર આપણને આવે હા કે એના નામથી આપણે આ વસ્તુ લેવી એમ. મંદિરે ભગવાન ખાઈ ને કેરી તો ભગવાન ધર્મશાળામાં તે સરસ છે. હા, રસ કાઢીને બતાવું બરોબર હા મસ્ત ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે અથાણું કેરીનો રસ ને રોટલી થાળ ધરી આવો બરોબર સારું સારું फाइनली मम्मी के लिए लाए हैं होको का कोन मार ससरा मम्मी होको ની ગુલ્ફી લઈ આવે જો હવે એનું મમ્મી આ ઉનાળો આવ્યો ને એવું મોર ને આ બી જુદું હા જુદું એવું મરે જુદું ને હોકોય જુદું અમારે એવું છે અમારે ઘરની બહાર નીકળે ને આપણે બાયપાસ જઈએ ને અલી એના ફ્રેન્ડ આરે ને હાલવા ગયા હોય ને તો ત્યાંથી મારી હાટુ સ્પેશિયલી હોકોની ગુલ્ફી લેતા આવે પિસ્તા ફ્લેવરની ત્યાંની હારી આવે અરે બહુ મસ્ત આવે અત્યારે મને યાદ આવી ગયું તો મમ્મી માટે સ્પેશિયલ કોન આવ્યો છે મારી ને મમ્મી માટે બેય માટે તો અત્યારે પેલા બહુ અતિ ગરમી છે હો પણ મમ્મી આમ તો જો જે લઈને આવીશ ત્યાં આમ જો હજુ તો ફ્રીજ માંથી લઈને આવ્યા અમારે બહાર જ છે બેકરી એટલે શું કહેવાય છે લઈને આવ્યા અને 2 મિનિટ થઈ છે ત્યાં તો તાપમાન ને ગરમાવો જેટલો છે અતિશય કેવો લાગ્યો મમ્મી કે કોણ કોને ન ભાવે તો અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગે પહેલા ઠંડક કરી લે કારણ કે બહુ બધું કામ છે કેરીનું અનધર બોક્સ આવ્યો છે ઓલી કેરીઓ મમ્મી પાકવા માંડી છે તો હવે 3 ટાઈમ કેરી ઉપર કેરીઓ તે જો ઈ કેરી પાકી ગઈશ ને હા. તો મેં કીધું કે ઈ ઈ આમાં હવે- બોક્સમાં ભરી લઉં હા હા અને આનો દાબો નાખી આનો દાબો નાખી દઈએ એટલે ઓલું કાંઈ વીખવી ન પડે કાંઈ વીખવી ન પડે. એમાંથી બબે આમાં નીકળે નિકાલ કરે અને પછી આપણે ઓલો જે કબ્બડ હરખો કરવાનો છે ઈ કરી લે હમણાં ઈ કરી નાખીએ પછી આજ સાંજે તો સીધું પરબારું છે હા સારું હાલો તો આવી જ જાઓ બધા મસ્ત કોન ખાવા તમે જોઈ શકો છો કે આપણી ગોળ કેરીનો બોળો વઘારીને કમ્પ્લીટ થાય છે મમ્મી આ છેલ્લો ગાણવાનો હવે પૂરું ને હા હું આ છેલ્લું ખાણું. કારણ કે ગોળ કેરી બધે મમ્મી કિલો ઓર્ડર આવે છે ગોળ કેરીના એમ ને. બધા ઓર્ડર હોય કે ન હોય ગોળ કેરી તો હોય જ તો આ જો અહીંયા આપણે હા તડકા છાયામાં કમ્પ્લીટ ડન થઈ ગયું છે ગોળ કેરી એક આ તપેલું છે અને એક અહીંયા તપેલું ભરીને 2 તપેલા ભરીને આપણા ગોળ કેરી થઈ ગયા છે કમ્પ્લીટ અને એની માટેનો બોળો અહીંયા રેડી થાય છે હજી એમાં મરચું ને બધું નાખવાનું બાકી છે પણ ઠરે પછી ઠરે આમ જો ઓહો મમ્મી આ તો ગરમ છે જી તો હજી ઠરશે પછી આની અંદર મસાલો થઈને ગોળ કેરી આપણું કમ્પ્લીટ થવાનું છે તો જે લોકોના ઓર્ડર ઇન્ક્વાયરી હોય નીચે ઓલરેડી નંબર આપી દીધો છે ત્યાંથી જઈ અમારા અથાણાની મોસ્ટ સ્પેશિયાલિસ્ટ કઈ આઈટમ હોય તો ગોળ કેરી એટલે જે મમ્મી લોકો મને કહે ને કે દીદી તમે કહો ને કે સૌથી વધારે અથાણું તમારું કયું ભાવશે અમને તો હું ઈ જ કહું મેં કીધું દીદી અથાણા તો બધા એટલા સરસ જ છે પણ ગોળ કેરી હું તમને સજેશન આપું ને તો ગોળ કેરી તમને 110% ભાવશે ગોળ કેરી એટલે બહુ ટેસ્ટમાં એકદમ અમારી અથાણાની સ્પેશિયલ ખાસિયત કાંઈ હોય તો ગોળ કેરી એટલે એ તો ભાવશે ને ભાવશે જ બધાને તો અત્યારે જો બલ્કમાં ઓર્ડર છે ગોળ કેરી રિલેટેડ તો અહીંયા પણ રેડી છે અને બોળો ઠરે ત્યાર પછી આપણે બધો મસાલો કરીને ગોળ કેરીને ભેળવીએ વાગી ગયા છે 10:30 અને અમારી દ્વિજુ થઈ ગઈ છે કમ્પ્લીટ પાછી હવે જો પગ દુખતા મટી ગયા લાગે છે એટલે પાછી સાયકલ શરૂ થઈ ગઈ છે એ દીકુ હા શું થાય છે બેટુ હાથમાં મોજા પહેરાઈ દીધા છે કારણ કે એસી થોડુંક ચાલુ છે એટલે એના હિસાબે છે ને એને હાથ ઠંડા થઈ જાય છે ના એટલે ઓઢી તો પગમાં તો ઓઢેલું હોય છે હમણાં દુપટ્ટો ઓઢાડી દેશે જે લાવી એને બહાર પણ હાથ એના ખુલ્લા ને ખુલ્લા રહે છે એટલે હાથ ઠંડા થઈ જાય મારી દીકરીની હથેળી એ દીકુ હા નીની આવીશ ફૂલ પણ ઘડીક રહીને સુવે ને એટલે બેન પછી સુતા રહે હે દીકુ આ તો અમારી દ્વિજા ગોયણી થઈ હતી ને તો અમારી દ્વિજાને જો આ ગિફ્ટ આવી છે દ્વિજુ હા દ્વિજાને ગિફ્ટ આવી છે ગોયણીની પકડી લે બીજું મને મમ્મીની મેચિંગ ગિફ્ટ આવી છે મમ્મી મને આ કલર फाइनली अभी मम्मी ने दाबा का खखोड़िया किया है तो उसमें से इतनी अभी हमारी पक्कल जो केरी होती है वो अभी निकली है और यहाँ पे तो अभी दाबा डालना ही बाकी है मम्मी आ क्यारे नाखવાનો દાબો નવરી નથી થતી નવરાય કપડા મારા પીડા આ મમ્મીના નવા કપડા એમને એમ પડેલા છે વિજન ગિફ્ટમાં હોય દેવું કે આપણે 4-5 વાર હાથવી રાખવાની છે કે મેં કીધું એની મમ્મી હજી નથી વાપરતી મમ્મી નો વાપરતી હોય તો વાત અલગ છે મેં કીધું ગોળણી કરતી ને તે બધી ગોળણી નાખી બધી ગોળણીઓ નાખી તમે જો સાયકલ ટાયર વાળું ઇરેઝર છે પછી ભલેની નો ભણતા હોય. શાર્પનર બોલ પેન પેન્સિલ ને સ્કેલ એટલે બીજાની ગોળણીનું ગિફ્ટ આવ્યું છે હું તો ને ઘડીક વાર વિચારતી હતી આ ટાયર શું છે કે આ શું હોય છે? પછી ઓલું ચેક લબર તો મગજમાં ય નહીં કહું હંચો તો છે આ હું છે આ હોય છે એ અત્યારે તો મમ્મી
હંચાનું દેખાડું ને ઓનલાઈન તો ખબર ન પડે કે આમાંથી હંચો ગયો છે ને ચક્રબર ગયો છે. એવા અવનવા આકાર નીકળશે. નો નીકળે એટલું ઓછું છે છોકરાઓ હાટું. એટલે છોકરાઓ જે ભાળે એનું બધું વેન કરે. અને હું તો ક્યારની વિચાર જ કરતી અમે હતા તે કાંઈ આવું હતું જ નહીં. ચેક લબર નટરાજના સફેદ નટરાજના સફેદ જિંદાબાદ. બધાયને આખી ડબ્બી આખી મમ્મી આવડું મોટું હજી મને યાદ છે આવડું મોટું ડબ્બી મમ્મી નટરાજના ઇરેઝર નું લઈ દેતા. રૂપિયાનો એક 20 ઇરેઝર આવે. એટલે ઈ જ બધા હાટું લઈ આવવાનું બાંધો ઈ ને ઈ. પછી અપ્સરાના ઇરેઝર નીકળાતા મોટા ખબર 5 રૂપિયાનું બ્લુ કલર નું. ઈ પણ ઈ હારા એમ છે કાળું चेकाई नो થાય એવું છે. तो अभी दाबा का कामकाज अभी हम कल सुबह करने वाले हैं. ये अभी पथारा ऐसे का ऐसा पड़ा रहेगा. जो नीचे केरिया निकली है उसे अभी हम फ्रीज में डाल देंगे. मम्मी आज हमारे सगाई 2 વર્ષ પૂરા થઈ ગયા એટલે 3જું વર્ષ છે પણ વિશાલ નથી નગર પાર્ટી કરે જ અમને ખબર નથી. મમ્મી કે એવા તમારે હગાઈને કેટલા વર્ષ થઈ ગયા. ઓલા મેહુલભાઈ કે મારો બર્થડે હતો કાલ તમે કોઈ એ હા મમ્મી એનો બર્થડે હતો કાલે. એ કે હું કેટલી ઘડી તમારી ઘેર બેઠો મેં કીધું અહીંયા કોને ખબર છે ભાઈ. એ હા એ કાલે એનો બર્થડે હતો મમ્મી. એ પ્રમદી વાત કરતા હતા કે કાલ મારો બર્થડે છે એમ પણ હિયા કે કોઈ કીધું જ નહીં. પણ ઈ આ હતી ની હા એટલે અમને બે કેવું અમને નથી ખબર તો કે નહીં ઈ કે કોઈ તમારા ઘરમાં જ ન કીધું મને. અર રોજ આવતા હોય પણ તો કાલે આપણે 11 વાગ્યા સુધી બેઠા હતા બિચારા. લે મમ્મી વેમે નથી મમ્મી એવો તો એવું છે. તે જો મારા સાસુની બાની ખબર કાઢી એવા હા ઈ કે હારું છે અત્યારે તમે આટો મારીને આવ્યા ને દઈને આવ્યા. ઠીક હારું છે ને હવે. સારું છે. દાદા શું કરે છે. દાદા ને મારે દેખાડવા લઈ જાવી છે પણ મેં કીધું ક્યાં નવરાય મેં કીધું લઈ જાવ ને રાતે. કે હું કરે છે કે બેન મેં કીધું દાદા બહુ હેરાન કરે છે 2 દીથી તો. બધા મને કોમેન્ટ કરે છે કે ઈ દીદી થોડુંક તો રહે છે એમ એનું જ્યાં સુધી 3-4 મહિનાની નહીં થાય ને ત્યાં સુધી. और ये मम्मी ने अभी मेरा ठपकारा है अभी. ભાઈ ઈ તો આ તો તમે તો નાખી દીધું તો કચરામાં. અહીંયાથી મમ્મી કચરામાંથી ત્યાં જો પાછળ પાછી કડિયું જોડી અને આ કાઢતા તમારે 10 દી છે આટલું. આટી ગુટી ચડી ગઈ હતી અંદર એમ. તો એ મમ્મી ને મેરા ઠપકારા એટલે કે આપણે ઓલું લાગે ને આપણને જયારે હોય ને તે નો ગમે પછી આપણે કોકને વસ્તુ આપીને તો એ પહેરે ને તો આપણને બહુ ગમે. એટલે તું કે મેં કીધું આજે મારા હાથમાં આવી ગયું તો મારું મંગળસૂત્ર જડતું નથી અને જાવું તો થતું મમ્મી મોઢું. એટલે મમ્મી કે ઈ હું આ પહેરી લઉં જે હાથમાં આવ્યું છે મને કે ગળામાં પહેરવાનું કઈ નથી ગળામાં પહેરવાનું કઈ નથી. તો અત્યારે તો મમ્મી ઢીંગલી થઈ ગયા સાવ. અને મમ્મી બહુ બધા મને કોમેન્ટ કરે છે કે આ ઉંમરે માસીને કયો વાકા વાકા પોતા નો મારે. તો માસીને ઉભા મોપ લઈ દીધું છે પપ્પાએ પણ માસી મોપ વાપરતા નથી. એમાં શું થાય કઈ આડોળ કઈ હરખું થાય નહીં. આ મારા સાસુ જો ને અત્યારે મોપ થી જ મારે મમ્મી. એ મને ઈ નથી ફાવતું બેન કારણ કે મારે પલંગની હેઠે મારું એનું ઓલા ખૂણામાં ઓલા ખૂણામાં મારું. એટલે આમાં અમારો વાગ નથી આમાં માસીનો જ વાગ છે એટલે બધે માસીને કહેજો મને નો કહેતા. રેડી મોપ તો એ પડ્યું છે મોપ ઉભા લેવરાયું છે હારમ હારું. હા ઈ એ પડ્યું તો પણ મમ્મીએ એક દી મોપ વાપર્યું છે. મારે રસોડામાં પોતું મારવા જવું હોય ઓલા ખાનામાં પોતા મારવા હોય પછી આની બધી મારવું હોય તે ઈ મને ઈ નથી ગમતું. ઓલું તો પોતું નીચો ને ધૂળ બધી આવી જાય. આ ઓલા જેવું કર્યું એ દિવસે પછી હું એટલી ખીજાણી મેં કીધું એક તો તાત્કાલિક પપ્પાએ ઉભા મોપ લઈ દીધું હતું. મોપ છે અમારા ઘરે એને 1.5-2 વર્ષ થઈ ગયા પણ મોપ નો યુઝ જ નથી થતો. એક વાર થયો વર્ષ બોક્સમાં પેક પડ્યું છે. મમ્મી ન જોતો હોય તો હું લઈ જઈ અમે મોપ વાપરીએ જ છીએ. તો પછી ક્યાંથી વાપરવાનું છે આ થાય ત્યાં બધું કરવું ને કે તૂટ્યું તો નથી જવાનું બગડી નથી જવાનું. એવું છે. એટલે બહુ બધાની મને કોમેન્ટ હતી કે માસી એટલું બધું કરે માસીને એક મોપ લઈ દો. મેં કહું માસી પાસે ઓલરેડી મોપ છે પણ માસી જ નથી વાપરતા. એ હશે કેમ મમ્મી માળીએ એ માળીએ પડ્યું. અરે રે ઘર ફેરવાથી ચેન્જ થયું કા એવું છે. આ તો મને આંખમાં 2 દિવસથી પાણી આવે તો હું ચશ્મા કરાવી આવ્યા મમ્મી નવા ચશ્મા કરાવી આવ્યા પણ રેગ્યુલર પહેરવાના તો અસર કરે હો. મમ્મી આવું 3 નંબર થઈ ગયા જે 3 હતા એના 3.5 થઈ ગયા. ઓહો એટલે મમ્મીએ ચશ્મા કરાવ્યા આવી રીતે 3-4 વાર પણ પહેરવાના નહીં. હવે રેગ્યુલર પહેરવાના. ઈ કેમ કરે કે સેટિંગ નો આવે એમ કરીને કાઢી નાખે પણ પહેરીએ તો સતત પહેરશું ને તો સેટિંગ આવશે. તે જો હવે આજે પાછા કરાવી આવીશું નાખ્યા આવીશું હવે કાલે આવી જાય. ઓકે તો હારું હાલો ફાઇનલી મમ્મી થાય કે હું થઈ કે ને વિજય રડતી હતી કે કારણ કે એને નીંદર આવી. ઈ કથામાં ગયા છે કારણ કે મામાના ઘરનું ઘણા દિવસ પહેલા આપણે એને કુંભઘડો મૂક્યો હતો અને આજે ઈ જ ઘરનું વાસ્તુ પૂજન હતું મોટા પાયે. એટલે મમ્મીની ન્યા હતા સવારના વાસ્તુ પૂજન મસ્ત પતી ગયું ને. મામીનો અને કૃષ્ણા ભાભીનો બધાનો ફોન આવ્યો તો આવજે પણ મેં કીધું વિશાલ નો હું હેમાં આવું. એટલે મેં કીધું પછી એવું લાગશે ને તો નિરાતે આટો મારી જાય ઘર મસ્ત જોઈ જઈશ તમારું. અને એમાંથી જ અમારે દ્વિજાને ગોયણી કરી હતી એટલે ગોયણીમાં દ્વિજા જમી તો નથી પણ તો ગિફ્ટ આવ્યું એને એવું છે. ને હતી ને કે લઈ તને દેતી જો આમને આજ હવારના પાણી આવે છે
આ આંખમાં ખટકા આવે ને એવું મારા હાહુન પાછી દુખની આંખ આવી છે એક મીટીને એક પાછી આવી એટલે મેં કોઈ તો કીધું વાવ કોઈ ન્યા શેરીમાં તો વાહ થાય તો આ ખબર અવાજ નહીં હિસાબે. એટલે મેં કીધું તમારે છે ને સતત ચશ્મા પહેરી રાખો મંદિરે કેવી રીતે સવારે કેમ જાતા હોય ને તો ધૂળ એવું કઈ ઉડે નહીં અને ઠંડા પાણી મોઢું મોટું ધોયા જોયા કરવાનું ફાઇનલી બધાની ફેવરિટ દ્વિજુ હવે સૂઈ ગઈ છે આરામથી હવે દ્વિજુ સૂતી ઓહો આંખું ખોઈલી બાપા હવે ફૂલ નિંદરમાં છે હવે સૂઈ જાય ને પછી આપણે મસ્ત આરામ કરીએ એ દીક હાલો હાલો ऐसे બધે સબસ્ક્રાઇબરોને ગુડ નાઇટ કહી દે ફાઇનલી આજના બ્યુટીફુલ બ્લોગનો આપણે આજ ધી એન્ડ કરીએ છીએ આવતીકાલે મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી જે લોકો ચેનલ પર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો